સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારું આજના નવા બ્લોગમાં। તો આજે અમે જવાના છે જયવીના પપ્પા છે એની બેન છે એટલે કે મારી નણંદ, ત્યાં દુકાનનું ઉદ્ઘાટન છે। હવે શેની દુકાન છે એ હું તમને ત્યાં જઈને બતાવીશ, અત્યારે નહીં કહું કે શેનું ઉદ્ઘાટન છે એ, એટલે અમારા બ્લોગમાં બન્યા રહેજો અને કોઈ અધૂરો મૂકીને બ્લોગ ભાગી ન જતા, પૂરો જોજો અને તમારો સપોર્ટ અમને આવો ને આવો રાખજો। અને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો હું તમને બતાવું અમે જઈએ છીએ। હાલો તો અમે જઈએ રનિંગમાં, જો પૂગી ગયા। બસ જો તો અહીંયા જ છે આપણે। તો હાલો અમે પૂગી આવ્યા દુકાનની। નીકળ્યા પછી ફૂટી ગયો લે अभी आपका वो जो है क्या बोलते हैं एटीएम का, हाँ वो भी ऑर्डर कर दिया है ना। जोड़ने के बाद क्या होगा, एवरेज बैलेंस के बाद में आपको इनकम आएगी, है ना। आपको 2 रजिस्टर मेंटेन करना है, एक कस्टमर कंप्लेन वाला और एक हम लोग का डिजिटल। और जो भी है आपका इस रास्ते से जाता है, मतलब जब आपका फुल फिलेज चलेगा तो मैं योनो कैश का वो बोर्ड दे दूंगा आपको, भाग लगा देना, है ना। उससे क्या होगा, योनो कैश फेस करके ट्रांजेक्शन कर सकते हो, तो बहुत पब्लिसिटी होगी, लोग पता चलेगा इधर, मतलब एटीएम वहाँ पे है लेकिन 10,000 से कम वाला आपको यहाँ आना चाहिए, आपका ऐसा रहना चाहिए, है ना। अगर ऐसा आप कर पाएंगे तो फिर जो उसके बच्चे जो खाता खुलवाएंगे सब आप ही के आएंगे, तो बहुत पब्लिसिटी है आपका। शुरू में दर्द होती है, महीना ठीक से कीजिए, फिर कुछ आराम से चलिए। वही कस्टमर पकड़ने में थोड़ा शुरू में ध्यान रखना पड़ेगा। जितना शुरुआत में रहेगा उतना ही कोशिश कर सकते हैं, बाकी तो फिर काम में है ना लग जाएगा। मान लीजिए महीने कितना 100 पाउंड है ना, 50 शुरू में खुल जाएगा।
ખોલે દે પાછા તો અમારો વિડીયો તમે જોયો આ ઉદ્ઘાટન અમે એસબીઆઈનું હતું જે આપણે છાયામાં હે એસબીઆઈ બેંક એને લગતું બધુંય કાર્ય હવે આપણી મારુતિનગરમાં આ દુકાનની થઈ જાહે. મારુતિનગર રતનપર રોડ ઉપર જ આ દુકાન આવેલી છે. તો એવા આપણી છાયામાં ધક્કા નહીં ખાવા પડે એટલે તમે બધા આવી જજો. તમારે બેંકને લગતું કંઈ પણ કાર્ય હોય, જો કામ હોય તો આ દુકાને આવી જાઓ, એ કરી દે. તમારે પૈસા જમા કરાવવા હોય કે પછી ઉપાડવા હોય કે એન્ટ્રી પડાવવી, તમામ બેંકનું કામ અહીં થઈ જાય. તો ચાલો અહીંયા વિડીયો મારો પૂરો કરું. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ આપણે આવતા બ્લોગમાં.